ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણી વખતે નાગરિકો 100% મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા સેવા સદન છાપરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતા હેઠળ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે ચોથા સ્તંભ તરીકે એક જવાબદાર પત્રકાર તરીકેની જવાબદારી નિભાવવા અનુરોધ કરતા કહ્યું હતું કે નાગરિકો લોકશાહીના પર્વને અન્ય તહેવારોની જેમ ઉજવે અને 100% મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરે. વધુમાં તેમણે ચૂંટણીને લગતી માહિતી આપી અને પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈને લોકો નિર્ભય બની મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ સજ્જ છે. લોકશાહી એ મોટો પર્વ હોવાથી પત્રકારો ખરાઈ કર્યા વિના અફવા અધૂરી વિગત ખોટી માહિતી ન ફેલાય તે માટેની તકેદારી રાખે તે જરૂરી છે. અવસરે પત્રકારો અને અધિકારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ માહિતી નિયામક શ્રી રાજકુમાર જેઠવા, ચૂંટણી અધિકારી, કર્મચારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જગદીશ કોડી, લીમખેડા. 20મી એપ્રિલના દિવસે દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દાહોદ નગરપાલિકા માટે ચૂંટણી યોજવા માટે જઈ રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર મતદાન જો છે શાંતિપૂર્વક થાય, ફ્રી અને ફેર મેનરમાં થાય એના માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જો ચૂંટણી સ્ટાફ છે એના માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. મતદાતાઓ માટે પણ પૂરતી સગવડો ઊભી કરવામાં આવેલી છે. તો મારી દાહોદ જિલ્લાના બધા નાગરિકોને વિનંતી છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જેમનું મતદાર યાદીમાં નામ છે એ બધા જણા બહાર નીકળે અને મોટા પ્રમાણમાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય જો છે એ બહુ વધારે હોય છે, કારણ કે કેટલાક વખત એક મતથી હાર જીત નક્કી થતી હોય છે. તો આપના મત જો છે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને બધા જણાએ આપનું લોકશાહીનું કર્તવ્ય પાર પાડવું જોઈએ. મતદાન એ આપનો સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર છે, કર્તવ્ય છે. એ પાર પાડવા માટે હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું.